વિદ્યાર્થીઓ, અત્યારે આપણે સ્વાધ્યાયનો 21મો દાખલો જોવા જઈ રહ્યા છીએ, જેના માટે રકમમાં જોઈએ તો સ્વાધ્યાયનો જે 10મો દાખલો હતો એના અમુક મૂલ્ય એ આ ટોપિકમાં જોઈએ છે, જેવું કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર. આ બહિર્ગોળ લેન્સ છે. બીજું અંતર્ગોળ લેન્સ છે, જેની કેન્દ્ર લંબાઈ -20 સેન્ટીમીટર. આ છે અંતર્ગોળ લેન્સ. અને બે લેન્સ વચ્ચેનું અંતર એ 8 સેન્ટીમીટર છે. તો પહેલો ભાગ, તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ચાલો, અસરકારક કેન્દ્ર લંબાઈ. હવે એમ તો બે લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 છે. આ ક્યારે? બે લેન્સ જોઈન્ટમાં હોય ત્યારે. હવે તો આ બે લેન્સ વચ્ચેનું અંતર એ 8 સેન્ટીમીટર છે, તો ત્યારે સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આટલું તો ખરું છે, -d ના છેદમાં f1 * f2 આવે છે. ચાલો, તો આ આપણે કુલ કેન્દ્ર લંબાઈ એટલે આખા સંયોજનની કેન્દ્ર લંબાઈ એ અહીં આપણે હવે શોધવા જઈ રહ્યા છીએ. તો માટે f1 ની વેલ્યુ છે 30, f2 ની વેલ્યુ છે -20, d બે વચ્ચેનું અંતર 8. હવે આ 30 ગુણ્યા 20 માઈનસ એટલે માઈનસ આ પ્લસ. ચાલો, તો છેદમાં 600 રહેશે, તો અહીંયા શું આવશે? 20 ઓછા 30 વત્તા 8 રહેશે. તો આ જે છે તે 1/f છે, તો માટે 1/f બરાબર આ 600 અંશમાં શું થશે? 20 ઓછા 30 વત્તા 8 એટલે માઈનસ. તો માટે f બરાબર 600 ભાગ્યા ઓછા 2 એટલે -300 સેન્ટીમીટર. ચાલો, આ થઈ ગઈ સંયોજનની કેન્દ્ર લંબાઈ. બીજું, હવે આ જ વસ્તુમાં એક બીજો બી પોર્શન કહેવામાં આવ્યો છે, જે આપણે શોધવાનો છે. હા, તો આ જે પોર્શન છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જવાબ સંયોજનની કઈ તરફની પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે એના ઉપર આધારિત છે. શું આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ એ અહીં એ સહેજ પણ એ આપણા માટે ઉપયોગી છે ખરો? ચાલો જોઈએ. તો આમાં પહેલો કિસ્સો કે આપણે પહેલા બહિર્ગોળ લેન્સ લઈએ અને ત્યારબાદ અંતર્ગોળ લેન્સ લઈએ. તો આપણે બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર પ્રકાશની કિરણાવલી આપાત કરીએ છીએ. તો આ બહિર્ગોળ લેન્સ f1 છે અને અંતર્ગોળ લેન્સ f2 છે. તો લેન્સ 1 માટે એટલે કે બહિર્ગોળ લેન્સ માટે u1 એ ઇન્ફાઇનાઇટ થશે. v1 શોધવાનું છે અને f1 જે છે
30 સેન્ટીમીટર. તો આમ કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f1 બરાબર -1/u1 પ્લસ 1/v2. u1 ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ ને 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. તો માટે આ કિસ્સામાં v1 એ આપણો f1 જેટલો થશે. તો માટે f1 ની કિંમત છે 30 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓની રકમમાં બે લેન્સ વચ્ચેનું અંતર એ 8 સેન્ટીમીટર આપી દીધું છે. તો કહી શકાય કે આ પહેલા લેન્સનું જે પ્રતિબિંબ છે તો અહીં આ u1 તો ઇન્ફાઇનાઇટ છે. તો આ v1 એ કેટલું થશે 30 સેન્ટીમીટર. બીજું એ પણ જાણીએ છે કે લેન્સ બે માટેનું જે વસ્તુ છે, બીજા લેન્સ માટે વસ્તુ એ પહેલા લેન્સનું પ્રતિબિંબ છે. તો એ જો મેળવવું હોય તો આ થશે u2. બરાબર ને? પહેલા લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેવાય. તો એના માટે 30 માંથી 8 કાઢીએ તો કેટલા રહેશે 22 સેન્ટીમીટર. ચાલો જમણી બાજુ છે એટલે પ્લસ 22 સેન્ટીમીટર. અહીં v2 શોધવાના છે અને f2 ની વેલ્યુ જે છે -20 સેન્ટીમીટર. તો આ કિસ્સામાં આપણને કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? સોરી, કેન્દ્ર લંબાઈ છે પ્રતિબિંબ અંતર ક્યાં મળશે v2 એ જો શોધવા જઈ રહ્યા છે. તો 1/f2 બરાબર -1/u2 પ્લસ 1/v2. તો માટે 1/v2 બરાબર 1/f2 પ્લસ 1/u2. f2 ની વેલ્યુ -20, u2 ની વેલ્યુ 22. તો માટે 1/v2 બરાબર -1 ગુણ્યા 22 એટલે -22 + 20. તો છેદમાં 22 ગુણ્યા 20. તો માટે v2 બરાબર 22 ગુણ્યા 20 એટલે કે 440 ના છેદમાં માઈનસ. તો v2 બરાબર -220 સેન્ટીમીટર થશે. તો આમ આપણને અંતિમ જે પ્રતિબિંબ, આંતરગોળનું જે અંતિમ પ્રતિબિંબ છે એ કંઈક આ બાજુ 220 સેન્ટીમીટર જેટલા અંતરે મળશે. તો એ અંતર લેન્સના કેન્દ્રથી કેટલા અંતરે લેવાશે? તો 220 ઓછા બે લેન્સ વચ્ચેનું અંતર 8 છે. તો લેન્સના કેન્દ્રથી અંતર એટલે 4 માં વડે એને બાદ કરવું પડે. તો આમ 220 ઓછા 4 એટલે 216 સેન્ટીમીટર. ચાલો આ જ રીતે હવે આપણે પહેલા બહિર્ગોળ લેન્સ લીધો હતો એની જગ્યાએ હવે આપણે અંતર્ગોળ લેન્સ લઈએ અને જોઈએ છે જવાબ સરખો આવે કે નહીં આવે. જો જવાબ સરખો આવે તો કહી શકશો કે તમે ગોઠવણી ગમે ત્યાં મૂકો તો પ્રતિબિંબનું સ્થાન કેવું કંઈ બદલાતું નથી. પણ જવાબ જો જુદો આવ્યો તો કહી શકાય કે સમાંતર કિરણાવલી બહિર્ગોળ ઉપર કે અંતર્ગોળ ઉપર બેમાંથી કોઈના પર પણ પહેલા આપાત કરવામાં આવે તો છેલ્લો જવાબ એ કિરણાવલી ઉપર આધારિત છે કે કોના પર પાડી, બહિર્ગોળ ઉપર પાડી છે કે અંતર્ગોળ લેન્સ ઉપર પાડી છે. તો હવે આપણો આ બીજો પોઈન્ટ કે હવે આપણે અંતર્ગોળ અરીસો f2 પહેલા લઈએ છે અને પછી અંતર્ગોળ પહેલા પછી બહિર્ગોળ. આ એની મુખ્ય અક્ષ રહેશે. તો અંતર્ગોળ અરીસા ઉપર આ એક સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો અહીં u2 એ ઇન્ફાઇનાઇટ રહેશે. તો એના આધારે v2 ક્યાં મળે એ જોવાનું, કારણ કે અત્યારે આપણે લીધું છે પહેલા બીજો લેન્સ પ્રથમ લીધો છે. તો
લેન્સ 2 માટે શું થશે? તો લેન્સ 2 માટે u2 ઇન્ફાઇનાઇટ છે, v2 શોધવાના છે અને f2 ની વેલ્યુ છે -20 સેન્ટીમીટર. તો આપણે જાણીએ છીએ કે સૂત્ર 1/f2 -1/u2 1/v2 આ તો 0. તો માટે v2 એ જ આપણું f2, તો એના બરાબર થશે -20 સેન્ટીમીટર. ચાલો આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. ચાલો હવે તો જો વસ્તુ અંતર્ગોળ લેન્સ ઉપર વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરેથી આવતું હશે તો એનું જે પ્રતિબિંબ છે એ v2 20 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે. તો આ જે 20 સેન્ટીમીટરનું જે અંતર ત્યાંથી આ જે કહેવાશે પહેલા લેન્સ માટે તે વસ્તુ કહેવાય. તો આ બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર અને આવ્યું 20 સેન્ટીમીટર એટલે ટોટલ 28 સેન્ટીમીટર. તો આ અંતર્ગોળનું જે પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સનું જે પ્રતિબિંબ એ બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ છે. તો આ લેન્સ 2 માટે શું થશે? તો u1 v1 f1 f1 ની વેલ્યુ 30 સેન્ટીમીટર, v1 શોધવાનું u1 28 સેન્ટીમીટર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ડાબી બાજુ છે એટલે આ માઈનસ. તો આ અહીં સૂત્ર શું થશે? તો 1/f1 બરાબર -1/u1 1/v1 શોધવાનું v1 છે. તો 1/v1 બરાબર 1/f1 1/u1. ચાલો f1 ની વેલ્યુ 30 અને u1 ની -28 એટલે 28 - 30 ના છેદમાં 30 ગુણ્યા 28. આપણને જોઈએ છે v1 એટલે ઉપર ગુણાકાર કરશું તો 30 ગુણ્યા 28 જેનો જવાબ છે 840 છેદમાં 28 - 30 એટલે -2. તો v1 બરાબર 840 ભાગ્યા 2 એટલે -420 સેન્ટીમીટર. તો આ બહિર્ગોળ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળશે અંતિમ પ્રતિબિંબ એ 420 સેન્ટીમીટર અંતરે મળશે. તો હવે આ બંનેના સંયોજન દ્વારા જે લેન્સનું કેન્દ્ર છે એ કેન્દ્રથી અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? તો 420 ઓછા બે લેન્સ વચ્ચેનું અંતર 8 નું મધ્ય બિંદુ એટલે 4. તો આ 4 સેન્ટીમીટર થી આ અંતર કેટલું? તો કહેવાશે 416 સેન્ટીમીટર. તો આમ જોવા જઈએ તો જો આપણે બહિર્ગોળ લેન્સ પહેલા રાખીએ તો અંતિમ પ્રતિબિંબ કેન્દ્રથી 216 સેન્ટીમીટરે મળે. જો પહેલા અંતર્ગોળ લેન્સ રાખીએ તો આપણને કેન્દ્રથી તેનું અંતર 416 સેન્ટીમીટર. મતલબ કે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની તમે જગ્યા બદલો તો અંતિમ પ્રતિબિંબ બદલાય છે. બરાબર? એટલે ગોઠવણી આપણે સમાંતર કિનાવલી કયા લેન્સ ઉપર આપાત કરી છે એના ઉપર આધારિત છે. કેમ કે બહિર્ગોળ લેન્સ ઉપરથી આપાત કરી તો અંતિમ પ્રતિબિંબ આપણને કેન્દ્રથી 216 સેન્ટીમીટર મળ્યું છે અને જો સમાંતર કિનાવલી અંતર્ગોળ ઉપર આપાત કરીએ અંતર્ગોળ લેન્સ ઉપર તો આપણને અંતિમ પ્રતિબિંબ 416 સેન્ટીમીટરે મળે છે. તો આ 216 ને 416 ઘણો ડિફરન્સ છે એટલે કહી શકાય કે તમે સમાંતર કિનાવલી ક્યાંથી આપાત કરી એના ઉપર આ આધારિત છે. હવે આપણે આ સ્વાધ્યાયના દાખલાનો બીજો ભાગ કરવા જઈ રહ્યા છે અને
એની પણ રકમ જરા જોતા રહેજો, કારણ કે એ જે દાખલો છે એ કંઈક આપણે આ રીતના જ કરવાનો છે, કારણ કે એ બંને સંયોજનમાં જ છે. ચાલો તો જોઈએ. ઉપરોક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ ને બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. ચાલો એટલે આ પહેલા છે બહિર્ગોળ લેન્સ, તેનાથી 40 સેન્ટીમીટર અંતરે u1 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે. તો આ બે લેન્સના સંયોજનની મોટવણી કેટલી હશે અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? વસ્તુની ઊંચાઈ જે આપણને જણાવેલી છે 1.5 સેન્ટીમીટર જેટલી. ઓકે, તો હવે આપણને અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે એ શોધવાનું. ચાલો તો અહીંયા તો અંતર્ગોળ લેન્સ જ છે, જેની કેન્દ્ર લંબાઈ આપણે f2 તરીકે -20 સેન્ટીમીટર લીધી છે. ચાલો f1 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 30 સેન્ટીમીટર, બરાબર ને? તો પહેલા આપણે લેન્સ 1 લઈએ છીએ. તો લેન્સ 1 માટે u1 v1 અને f1, જેમાં v1 શોધવાનું છે. તો u1 આપણને આપેલો છે 40, ડાબી બાજુ છે એટલે -40 સેન્ટીમીટર, અને f1 એ થશે 30 સેન્ટીમીટર. એ પણ રકમમાં આપી દીધેલું છે. અને બે વસ્તુ અજ્ઞાત હોય અને ત્રીજી બે જ્ઞાત હોય ને શોધવાની હોય અજ્ઞાત, તો શોધાઈ જાય છે. તો માટે 1/f1 બરાબર -1/u1 પ્લસ 1/v1. તો માટે 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1. f1 ની વેલ્યુ છે 30 અને u1 ની વેલ્યુ છે -40. તો આ 40 - 30 છેદમાં 12 તો માટે v1 બરાબર 1200 ભાગ્યા 10. 40 - 30 એટલે નીચે આવશે 10. તો માટે v1 બરાબર 120 સેન્ટીમીટર. તો આનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ એટલે કે v1 એ 120 સેન્ટીમીટર ના અંતરે મળે. આ બે વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર. તો આપણે જાણીએ છીએ કે પહેલા લેન્સ નું પ્રતિબિંબ એ બીજા માટે વસ્તુ છે. તો બીજા માટે u2 કેટલું હશે એ આપણે પહેલા તો કેલ્ક્યુલેટ કરવું પડે. તો હવે લઈએ છે લેન્સ 2, બીજો લેન્સ. તો લેન્સ 2 માટે u2 v2 તો શોધવાનું છે, અને f2 જે રકમમાં આપેલું છે -20 સેન્ટીમીટર. ચાલો u2 કેટલા? તો આ આવ્યો 120 માંથી 8 બાદ કરી નાખીએ. 120 ઓછા 8 તો આ 112 સેન્ટીમીટર. આ થઈ ગયો v2. u2 એ આટલો છે. 120 માંથી 8 જેટલો કાઢી નાખવાનો ભાગ. તો આ v2 નું ડાયરેક્ટ આના જેવું સૂત્ર થશે 1/v2 બરાબર 1/f1 f2 1/u2. f2 ની વેલ્યુ -20, u2 ની વેલ્યુ 112. તો -112 + 20 ના છેદમાં 112 × 20. આ છે 1/v2. તો માટે v2 બરાબર કેટલા? તો 112 × 20. જે જવાબ આવે એ છે 2240 ના છેદમાં 20 ઓછા 112. તો આવશે -92. તો આ v2 બરાબર 2240 ભાગ્યા 92. તો એનો જવાબ છે -24.35 સેન્ટીમીટર. ચાલો આ થઈ ગયું આપણું અંતિમ પ્રતિબિંબ. તો કહેવાય કે આપણને અંતિમ પ્રતિબિંબ એ
એ 24.35 સેન્ટીમીટરે મળશે. હવે આપણે શોધવાનું શું છે? મોઢવણી શોધવાની છે. તો આ મોઢવણી બરાબર પહેલા લેન્સની મોઢવણી ગુણ્યા બીજા લેન્સની મોઢવણી કરીએ તો આપણને કુલ મોઢવણી મળે. m1 બરાબર v1/u1, m2 તો v2/u2. ચાલો v1 અને v2 ની એ આપણે કિંમત શોધતા મળેલી છે કે 120 ભાગ્યા u1 -40, v2 -24.35 એટલે માઈનસ પ્લસ અને u2 105. તો આ મોઢવણીનો જવાબ 120 ગુણ્યા 24.35 જે આવે તે ભાગ્યા 40 ગુણ્યા 112. તો આમ ફાઇનલી આપણને જવાબ 0.65 મળે છે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે મોઢવણી ઉપરથી પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની આપણે જાણીએ છીએ કે h'/h. તો માટે h' બરાબર n * h. m 0.65 અને વસ્તુની જે ઊંચાઈ છે એ 1.5 સેન્ટીમીટર છે. તો આ h' બરાબર 0.65 ગુણ્યા 1.5 તેનો જવાબ 0.975 સેન્ટીમીટર. તો આ જે આપણને પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબની ઊંચાઈ એ 0.975 સેન્ટીમીટર છે.